આ બધી જ એક્સરસાઇઝ એક ક્વોલિફાઈડ ફિઝિયોથેરાપીના ધ્યાન હેઠળ થઈ રહી છે. જ્યારે તમે આ એક્સરસાઇઝ કરતા હોવ તો ધ્યાનમાં રાખશો કે તમારા કપડાં તમે એકદમ તમને ફાવે એવા પહેર્યા હોય અને તમારા પગના તમે જે પણ બૂટ ચપ્પલ પહેર્યા હોય એ પણ તમને ફાવે એવા હોય. એડીવાળા ચપ્પલ કે એવું કંઈ ના પહેરશો. તમને આ એક્સરસાઇઝ કરતા વખતે જ્યારે તમને લાગે ત્યારે તમારા પ્રમાણેનો વિરામ લઈ શકો છો અને બધી જ એક્સરસાઇઝ એકસાથે કરવાની જરૂર નથી. અને તમે ધ્યાનમાં રાખશો કે તમે રેગ્યુલર સમયાંતરે પાણી પીતા રહેશો. જો તમારે કોઈપણ મેડિકલ કન્ડિશન અથવા હેલ્થના ઇસ્યુ હોય તો તમે તમારા ડૉક્ટર સાથે આ વાત કરીને પહેલાં એક્સરસાઇઝ જણાવીને કરશો. તમને આ એક્સરસાઇઝ કરતાં જો કોઈપણ પ્રકારનું દુખાવો થઈ શકે કે કંઈ પણ થાય તો તમે ડૉક્ટરને એકવાર એક્સરસાઇઝ સૌથી પહેલાં બંધ કરશો અને ડૉક્ટરને બતાવીને એમની સલાહ પ્રમાણે આગળ કરશો. હેલો, ગુડ મોર્નિંગ. આજે આપણી સાથે અહીંયા અતુલ અંકલ છે અને અમે તમને બેલેન્સ એક્સરસાઇઝ બતાવવાના છીએ જે સ્લોલી અમે એને ડિફિકલ્ટ એટલે અઘરી બનાવતા જઈશું. પણ તમે તમારા તાકાત પ્રમાણે કરશો, તમને જે ફાવે એ રીતે. પણ અમે અહીંયા તમને બધા વર્ઝન બતાવીશું. તો રેડી અંકલ? ઓકે. સૌથી પહેલાં તમારી ઉંમર કેટલી છે અંકલ? 73 વર્ષ. 73 વર્ષ. અને તમને કોઈ પગની હાથની તકલીફ કે આજે તમને એક્સરસાઇઝ કરવામાં તકલીફ પડી શકે? આમ તો નહીં પડે, પણ વર્ષો પહેલાં મારો નીકેપ તૂટી ગયો હતો તો જરાક કોક વાર ક્યાંક તકલીફ પડશે. ઓકે. જો તમને કોઈ ક્ષણ પર એવું લાગે કે તમારું બેલેન્સ બગડી રહ્યું છે તો મને જણાવશો, પણ અધરવાઇઝ જેમ ફાવે એમ આપણે કરીશું. ઓકે, થેન્ક યુ. તો સૌથી પહેલી એક્સરસાઇઝ છે, હું તમને તમારા જમણા પગથી તમે શરૂ કરશો. તો જમણો પગ ઉપર મૂકશો, ઉપર, અને પછી જમણો પગ જ નીચે અને પાછા. ઓકે, તો આપણે એવું 5 વાર કરીશું. રેડી? ઓકે. જમણા પગથી 1, હા, 2, 3, 4, 5. ગુડ. અને સેમ વસ્તુ આપણે હવે ડાબા પગે કરીશું. તો ડાબો પગ ઉપર મૂકશો અને પછી ડાબો પગ તમે નીચે મૂકશો. તો રેડી? 1, 2, 3, 4, 5. ગુડ. તો તમે જોયું અતુલ અંકલે અહીંયા બહુ જ ઇઝીલી કરી દીધું. પણ તમને ઘરે તકલીફ પડે તો તમે સ્ટેર્સના 2 રેલ હોય છે એ પકડીને પણ કરી શકો છો. તો ત્રીજી એક્સરસાઇઝ માટે અંકલ આપણે કરીશું. તમે ઉપર જશો અને પછી નીચે અને ફરીથી ઉપર અને પછી નીચે. આપણે એવું 5 વખત કરીશું. રેડી? 1, 2, 3, 4, 5. બહુ સરસ. હવે નેક્સ્ટ એક્સરસાઇઝ માટે આ જ વસ્તુ, પણ ફરીથી તમે તમારો ડાબો પગ ઉપર મૂકશો અને પછી ડાબા પગે નીચે આવશો. અને એવું 5 વખત કર્યા પછી સેમ વસ્તુ આપણે કરીશું. જમણો પગ ઉપર અને પછી જમણો પગ નીચે. ઓકે. 1, 2, 3, 4, 5. થઈ ગયા? હા. અને હવે પછી હા, હવે તમારો જમણા પગે. ઓ યસ. 1, 2, 3, 4, 5. તો એક વસ્તુ અહીંયા ખાસ અગત્યની જાણવાની કે તમે જ્યારે ઊંધું કરી રહ્યા હોવ તો શક્ય છે આ આપણી નોર્મલ મોમેન્ટ નથી હોતી. તો તમને જો લાગે તમારું બેલેન્સ થોડું ગબડી રહ્યું છે તો તમે આગળ ખુરશી રાખી શકો છો. તો તમને જરૂર પડે તો એક સપોર્ટ હોઈ શકે. તો હવે આપણે આને થોડું ચેલેન્જિંગ બનાવવા માટે હું તમને હાથમાં બોલ આપીશ. તો તમે ઘરે તમારી પાસે બોલ છે, જો બોલ ના હોય તો તમે બીજી કોઈ પણ વસ્તુ તમારા ઘરમાં જે ઇઝીલી અવેલેબલ હોય એને પકડી શકો છો. તો આપણે સેમ એક્સરસાઇઝ કરીશું, પણ આ વખતે તમે તમારા હાથમાં બોલ રાખશો. તો સેમ તમે એક ડાબો પગ ઉપર મૂકશો તો ડાબો પગ નીચે, પણ હાથમાં બોલ રાખીને. અને આપણે 5 વાર કરીશું. ડાબો પગ. હા. 1, 2, 3, 4,
5 અને હવે બીજા પગેથી ઉપર અને બીજો પગ નીચે. હા, 1 2 3 4 માણસે ક્યાં જોવાનું હોય when you doing this? 5. તમે તમારું ધ્યાન, જો તમને લાગતું હોય કે તમને નીચે રાખવું છે તમારા પગ સામે, કારણ કે તમને થોડું બેલેન્સ પર ભરોસો નથી, તો તમે નીચે રાખી શકો છો. તમને લાગતું હોય કે ના, મને વાંધો નથી આવતો, મારે તમારી જાતને થોડી ચેલેન્જ કરવી છે, તો તમે સામે જોઈને પણ કરી શકો છો. બરાબર. હવે આપણે સાઈડમાં કરીશું, તો તમે ઉપર નીચે. રેડી? 1. હા, હવે નીચે બીજી બાજુ. ગુડ. 2 3 4 5. અને હવે ઊંધા ફરી રહ્યા. ઓકે. તો એક પગ એક ટાઈમે, તો જો ડાબા પગથી શરૂ કરો તો ડાબો પગ જ ઉપર મૂકો અને પછી ડાબો પગ જ નીચે મૂકો. 1 2 3 4 5. ગુડ. હવે જમણા પગેથી ઊંધા ફરીને જ, પણ જમણો પગ. 1 2 3 4 5. ગુડ. બહુ જ સરસ. હવે આપણે આને હજી વધારે ચેલેન્જ કરવાનો ટ્રાય કરીશું. તો હું તમારા આ સ્ટેપ્સ છે એમાં થોડું હાઇટ એડ કરીશ. તો દરેકના ઘરના સ્ટેપ્સ પણ અલગ હોઈ શકે છે અને તમને પણ તમારા પ્રમાણે જો ઘરમાં નાનો સ્ટેપ, મોટો સ્ટેપ તમે અલગ અલગ વાપરી શકો છો. તો આપણે સેમ બધી એક્સરસાઇઝ કરીશું, પણ ખાલી આપણે એને હાઇટ વધારીને. ઓકે, રેડી અંકલ? તો સેમ એક્સરસાઇઝ, તમે ડાબો પગ ઉપર મૂકશો. ઓકે. અને પછી નીચે. ગુડ. 1 2 3 4 5. ગુડ. અને હવે જમણા પગે કરીશું. તમને ફરક લાગે છે હાઇટનો? હા, હે ને? ઘણો ફેર પડી જાય. હા. 2 3 4 5. સાઇડવેઝ. 1 2 3 4 5. હવે ઊંધા ફરીને કરીશું. ધ્યાનમાં રાખશો કે આ વખતે સ્ટેપ થોડો ઊંચો છે, તો ધીમે જઈશું આપણે. તમને જે પગે ફાવે, પહેલા ડાબો કે જમણો. 1 That's a bad knee. Bad knee? Okay. So I'll try the right one. આપણે ધીમે કરીશું. હા. 1 1 2 3 4 5. ગુડ. તમને ડાબા પગ સાથે આગળ ખુરશી રાખીને કરવો છે ટ્રાય? ટ્રાય કરું. ઓકે. ખુરશી લાવો. ખુરશી નહીં જોઈએ. ઓકે. ધીમેથી કરીશું આપણે. હા. ગુડ. 1 2 3 4 ગુડ. 5. આની આ જ વસ્તુ આપણે હવે બોલ સાથે કરીશું. રેડી? હા. 1 2 3 4 5. હવે બીજા પગથી. 1 2 3 4 5. ગુડ. હવે સાઇડવેઝ. 1
2 3 4 5. હવે ઊંધા ફરીને આપણે ધીમેથી કરીશું. પહેલા જમણા પગેથી શરૂ કરશું. હા 1 2 3 4 ને 5. હવે ડાબા પગે એકદમ ધીમેથી 1 2 3 4 5. બહુ જ સરસ. તો એક વસ્તુ હું ફરી અહીંયા જણાવવા માંગીશ કે જ્યારે તમે પાછળ કરતા હો તો મગજમાં એટલે ધ્યાનમાં એક વસ્તુ રાખશો કે પગ બહુ પાછળ ના હોય ને તો તમારી એડી અહીંયા દાદરામાં ભરાઈ જશે. તો થોડું આગળ આવીને પછી ધીમેથી પાછળ જવાનું. પણ બાકી સરસ કર્યું તમે. ઓકે, હવે આપણે આને હજી વધારે ચેલેન્જ બનાવી શકશું? તમને લાગે છે ફાવશે? ચાલો ટ્રાય કરીએ. ઓકે, તો આપણી પાસે અહીંયા બોર્ડ છે તો હું એ બોર્ડને યુઝ કરીશ. ઓકે, તો આમાં શું કરવાનું છે અંકલ? તમારે એને આ તમારું બેલેન્સ ચેલેન્જ કરવા માટે છે તો તમારે ખાલી એને સાઈડથી સાઈડ 5 વાર કરવાનું છે. ઓકે, આમાં ને? હા, તો આ વચ્ચે રાખવાનું ને? ના, બરાબર છે અંકલ. ઓકે, આ સાઈડમાં થશે. ઓકે, તમને કેટલું ફાવે છે? નંબર્સ 1 2 3 4 5. ગુડ. તો અમે અહીંયા આ બોર્ડ વાપર્યું. જરૂરી નથી તમારી પાસે ઘરે હોય આ વસ્તુ, તો ના હોય તો તમે ઓશિકુ પણ ઘરમાં વાપરી શકો છો. આની પાછળ એ જ અમારો હેતુ છે કે તમે તમારા બેલેન્સને થોડું સોફ્ટથી બનાવીને ચેલેન્જ કરી શકો. તો આપણે હવે સાઈડ ટુ સાઈડ કર્યું અંકલ. હવે આપણે એને આગળ પાછળ કરીશું. તો હવે એને આવી રીતે થશે. ઓકે, ઓકે, 1 2 3 4 5. ગુડ. ઓકે, વન મોર. ઓકે, બક્ષિસ. ગુડ. ઓકે, ઓફ. હા, ઓકે. તો તમે જોયું કે અમે અહીંયા 5 કર્યા છે અને ઘર માટે બહુ જરૂરી છે કે તમને લાગે કે તમારું બેલેન્સ થોડું આમાં ચેલેન્જ થઈ રહ્યું છે તો તમે આગળ કોઈ સપોર્ટ રાખો. પ્લેટફોર્મની આગળ પાછળ કરી શકો છો, ખુરશીની આગળ પાછળ, કે તમારા ઘરમાં કોઈ હોય તો એને તમે કહી શકો છો કે તમને પાછળથી પણ સપોર્ટ કરી શકે. હવે આને આપણે વધારે ચેલેન્જ કરવો તમને લાગે છે ફાવશે? ટ્રાય કરીએ લે. તો આપણે એને આંખો બંધ કરીને ટ્રાય કરીશું આ વખતે. તારે ધ્યાન રાખવાનું, મારને પકડવાનું. હા, ઓકે. તો અત્યારે આ આગળ પાછળ માટે છે. ઓકે, ઓકે, હા, રેડી? આપણે 5 કરીશું. ઓકે, આંખો બંધ કરીને. 1 2 3 4 5. ગુડ. હવે આપણે સાઈડ ટુ સાઈડ કરીશું. સો આમ સાઈડ. ઓકે, રેડી? 1 2 3 4 5. ગુડ. બહુ જ સરસ અંકલ. થેન્ક યુ. તો તમે જોયું અમે અહીંયા 5 રેપિટેશન કર્યા, પણ તમને ઘરે ફાવે તો તમે 5ના 10 15 તમારા પ્રમાણે કરી શકો છો. અને આને હું 1 સેટ કહીશ તો તમે આવા 2 3 5 તમને ફાવે એ રીતે કરી શકો છો. પણ અંકલ બહુ જ સરસ કર્યું તમારી ઉંમર અને તમારા ઘૂંટણના દુખાવા સાથે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. થેન્ક યુ.